દિવાળી આવતા સુરતમાં લૂંટની ઘટનાઓ વધી રહી છે તો પોલીસ પણ હવે એક્શનમાં આવી ગઈ છે અને કતારગામ વિસ્તારમાં ડાયમંડ ક્વોલિટી ચેક કરવાના સોફ્ટવેર અપડેટની ઓફિસમાં ઘૂસી ચપ્પુની અણીએ લાખોની લૂંટ ચલાવનાર લૂંટારૂ અને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી લૂંટાયેલી રકમ કબજે કરી છે। કતારગામ પોલીસ મથકે ડીસીપી ભાવનાબેન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે કતારગામ ખાતે આવેલ આંબા તલાવડીમાં રહેતા અને રાશિ સર્કલ પાસે ડાયમંડ ક્વોલિટી ચેક કરવાના સોફ્ટવેર અપડેટની ઓફિસ ધરાવતા પાર્થ પાલડિયાની ઓફિસમાં તેમનો સાથી હર્ષદ બેલડિયા બેઠો હતો ત્યારે એક વેપારી તેમને 49,50,000નું પેમેન્ટ આપી ગયો હતો અને થોડા સમય બાદ બે ઇસમો ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ લાખોની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। પોલીસે તપાસ હાથ ધરી કારના આધારે લૂંટારૂ તેજસ અને ચિરાગને ઝડપી પાડ્યા હતા તો તેઓ પાસેથી લૂંટમાં ગયેલી રકમ પણ પોલીસે કબજે કરી છે। કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે સાંજના સમયે લગભગ 6:30 થી 7ના સમયમાં એક લૂંટનો બનાવ બનેલ હતો। જે દરમિયાન એ હકીકત એવી હતી કે એક સોફ્ટવેરની દુકાન હતી, ત્યાં આગળ સોફ્ટવેર ડેવલપ કરેલું હતું એને વેચાણ માટે એને વેચાતું લેવા માટે એક ભાઈ આવેલ હતા। એ ભાઈ પોતે રૂપિયા આપી અને આ સોફ્ટવેર ખરીદ કરવા માગતા હતા। જે દરમિયાન તેઓએ રૂપિયા લઈ અને ખરીદ કરવા માટે આવેલ હતા। જે દરમિયાન એ લોકોએ ઇન્સ્ટોલ કરી અને રૂપિયા આપી અને જતા હતા। તે દરમિયાન બે અચાનક અજાણ્યા ઈસમો આવી અને રૂપિયા ભરેલી બેગ લઈને જતા રહેલ એટલે લૂંટનો બનાવ બનેલ છે અને તે ચપ્પુ બતાવી અને લૂંટ કરીને રૂપિયા લઈને જતા રહેલ હતા। આ જ્યારે પોલીસને ખબર પડી ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરતાં બાતમી હકીકતને આધારે એ લોકોએ ગુનાના કામે વપરાયેલ કારની બાતમી મળતા એ જગ્યા ઉપર તપાસ કરતા તે દરમિયાન બે આરોપીઓ નામે તેજસ અને ચિરાગ અને સાથે કાર પણ મળી આવેલ અને આ ઉપરાંત તે લોકોની પૂછપરછ કરતાં ગુનાના કામે વપરાયેલ બીજી ગાડી અને રૂપિયા બાબતે તપાસ કરતાં આરોપીએ જે બતાવેલ ત્યાં જગ્યા ઉપર જઈને તપાસ કરતાં ત્યાંથી 49,50,000 રૂપિયા રોકડા જે ગુનાના કામે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ ઉપરાંત બે ગાડી અને 3 મોબાઈલ ગુનાના કામે વપરાયેલ બે ગાડી અને 3 મોબાઈલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવેલ છે અને આ ગુનાના આરોપીઓ તેજસ અને ચિરાગને પકડવામાં આવેલ છે અને ત્રીજો આરોપી એ અત્યારે હાલ એની તપાસ ચાલુ છે। વધુમાં લાખોની લૂંટમાં ઝડપાયેલા બે લૂંટારુઓ સાથે અન્ય આરોપી પણ હોય જે ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।